નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારની વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આજરોજ સોનાની કિંમતોમાં વધારો, જેની સાથે ચાંદીની કિંમતોમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હવે ઉત્તરાયણ બાદ લગ્નગાળાની મોસમ આવી રહી છે, તો શું હવે ઉત્તરાયણ પછી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? જી હા મિત્રો, ચાંદીની કિંમતોમાં વધારો થઈ શકે છે અને સોનું જે છે એ આગામી દિવસોમાં સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે, જ્યારે ભારતીય બજારમાં ચાંદી જે છે એ ફરીથી હવે ઉછળતી જોવા મળી રહી છે। તો આ ઉછાળો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન ચાંદીની કિંમતોમાં 50% પણ વધુ રિપ્લાય મળી રહ્યા છે, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં આકર્ષક ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકો સતત વિચારમાં પડી ગયા છે। અને જ્યારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો, 2026માં રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ ચાંદીની કિંમતોમાં જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજના આ વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજના તાજા 22 કેરેટ સોનાના ભાવ, 24 કેરેટ સોનાના ભાવ અને ચાંદી આજે શું ભાવે વેચાઈ રહી છે, જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ આપણે આજના આ વિડિયોની અંદર મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,031 માં, જ્યારે 10 ગ્રામ 1,30,310 માં, જ્યારે 100 ગ્રામ 12,03,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનામાં મોટી ઉથલપાથલ બાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 14,216 માં, જ્યારે 10 ગ્રામ 1,42,160 માં, જ્યારે 100 ગ્રામ 14,21,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં તોતિંગ ઉછાળા બાદ ચાંદી હવે મોંઘી થઈ છે। તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદી જે છે એ 1 ગ્રામ ચાંદીની કિંમત 270 માં, જ્યારે 10 ગ્રામ 2,701 માં, જ્યારે 100 ગ્રામ 27,010 માં અને 1 કિલો 2,70,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં ભયંકર ઉલટફેર જોવા મળી રહ્યો છે। ત્યારબાદ હવે વાત કરીએ તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી? જ્યારે મિત્રો, ચાંદીની કિંમતોમાં વધારો થવાના કારણોની વાત કરીએ તો વૈશ્વિક મજબૂત ડિમાન્ડ અને સિલ્વર ETF-માં અત્યારે ઇન્ફ્લો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો રોકાણકારો જે છે એ સૌથી વધારે હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો શેર માર્કેટ છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। જી હા મિત્રો, પાછળના દિવસોની વાત કરીએ તો 2025ની સાલ દરમિયાન રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું। ત્યારબાદ હવે 2026ની પણ વાત કરીએ તો મિત્રો, 2026ની સાલ દરમિયાન પણ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ નોંધાઈ રહી છે। તો આગામી દિવસોમાં જો હવે તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો, જરૂરથી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ઇલેક્ટ્રોનિક વાહનો એટલે કે ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને ચાંદીની માંગમાં વધારો જોવા મળે એટલી ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો અને સપ્લાય ડિમાન્ડ ગેપ વધી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, રોકાણકારો જે છે એ સૌથી વધારે પોતાના પ્રોફિટ માટે ચાંદીની પસંદગી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ 2026 દરમિયાન ચાંદી જે છે એ હાલ અત્યારે 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે, પરંતુ આગામી સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ જે છે એ મિત્રો વધીને 3,20,000ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ભાવની
વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં હવે આગામી દિવસોમાં ઘટાડો ક્યારે થશે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને ચાંદીની સાથે સાથે સોનું પણ હવે ધીમી ગતિએ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સ્થિતિ સર્જાય જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડોલરની નબળાઈના કારણે પણ સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે જી હા મિત્રો વાત કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં રોકાણકારો જે છે એ પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને જ્યારે ડોલરની મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન માટે સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી હવે આગામી દિવસોમાં ઉત્તરાયણ પણ આવી રહી છે અને હવે ઉત્તરાયણ બાદ લગ્ન ગાળાની મોસમ શરૂ થવા જઈ રહી છે તો જો તમે લગ્ન માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં એટલે કે લગ્ન ગાળાની મોસમ દરમિયાન ચાંદીની માંગમાં તેજી જોવા મળે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો હવે રોકાણ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો લાંબા ગાળાના ટાર્ગેટ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ETF અને બંને વિકલ્પો ધ્યાનમાં રાખી અને સોના ચાંદીની ખરીદી કરવી જોઈએ ત્યારબાદ હાલ રોકાણકારોની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ ખાસ કરીને ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરીએ તો લોકો સતત દિવસે ને દિવસે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો ટૂંક જ સમયગાળાની વાત કરીએ તો છેલ્લા 10 દિવસ દરમિયાન ચાંદીની કિંમતોમાં 11,000 સુધીનો વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે તો હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ સતત વિચારમાં પડી ગયા છે કે ચાંદીની સપ્લાય જે છે એ ધીમી પડી ગઈ છે અને વૈશ્વિક બજારમાં મજબૂત ડિમાન્ડ અને સપ્લાયની મર્યાદા ચાંદીના ભાવને અત્યારે ખૂબ જ વધારામાં જતી જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પાછળના દિવસોની વાત કરીએ તો સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો ત્યારે આપણે લોકોને વિડીયો દ્વારા સતત જણાવી રહ્યા હતા કે જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ખરીદી કરી લેવી જોઈએ નહીં તો આગામી સમયમાં વધારો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોના ચાંદી જે છે એ દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે તો હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સપ્લાયમાં ઘટાડો અને સપ્લાય ડિમાન્ડ ગેપ સામે આવી રહ્યો છે જેના કારણે સોના અને ચાંદીની માંગમાં વધારો થઈ રહ્યો છે હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં સતત તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે જો તમે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના અને ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું।